અમદાવાદની અંદર સતત ત્રીજા દિવસે નાઇટ પેટ્રોલિંગ યથાવત. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ બાદ પોલીસ તંત્ર છે તે એક્શન મોડમાં આવ્યું. ચેકિંગનો ઉદ્દેશ લોકો પાસેથી દંડ વસૂલવાનો નહીં, પણ લોકોને સાવચેત રહેવા અથવા તો અસામાજિક તત્વો છે તેને પકડવા માટે આ નાઇટ પેટ્રોલિંગ છે તે કરવામાં આવ્યું હતું. અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર રાત્રિ પેટ્રોલિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે. પબ્લિક અવરજવર વાળા જે વિસ્તારો છે એવા આઈડેન્ટિફાઈ કરી આજે રાત્રે 12 થી 2 વાગ્યા સુધીમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. તો 120 થી પણ વધુ પોલીસના જવાનો અને પોલીસ અધિકારીઓ વાહન ચેકિંગમાં જોડાયેલા છે. અમદાવાદ શહેર પોલીસ વતી મારી નમ્ર વિનંતી અને અપીલ છે કે વાહન ચેકિંગનો જરા પણ આશય નાગરિકો પાસેથી દંડ વસૂલવાનો નથી. અમદાવાદ શહેર પોલીસ અમદાવાદના નાગરિકોની સલામતી ઈચ્છે છે, જેથી કરી કોઈ પણ વ્યક્તિ પાસેથી હેલ્મેટનો દંડ ન વસૂલી તેઓને ફરજિયાતપણે ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, હેલ્મેટ સાથે રાખવું વગેરે રીતે સમજાવવામાં આવે છે. મોડી રાત્રે કે દિવસ દરમિયાન અસામાજિક તત્વો સામે અમદાવાદ શહેર પોલીસની સ્ટ્રેટેજી અને થિયરી એકદમ ક્લિયર છે, જેથી કરી આવા અસામાજિક તત્વોએ પોતાની આ જે કાર્યશૈલી અને કાર્ય પદ્ધતિ છે એ છોડી અને એક સારા નાગરિક તરીકે અમદાવાદના વિકાસમાં સહભાગી થાય એવી અમદાવાદ શહેર પોલીસની અપીલ છે. અમે એવો સંદેશો આપવા માંગીએ છીએ કે પોતાની જાતે જાગૃતતા આવે કે મારે મારા માટે પહેરવાનું છે હેલ્મેટ. એટલા માટે અમે સમજાવી રહ્યા છીએ અત્યારે બધાને ભેગા કરીને. આ રીતે કોઈને દંડ નથી આપવામાં આવતો અને બધાને ફરીથી હેલ્મેટ પહેરીને જ રોડ ઉપર નીકળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. જે રીતના અમદાવાદની અંદર અસામાજિક તત્વોની સામે લગામ લાથવા અમદાવાદની અંદર સતત ત્રીજા દિવસે નાઇટ પેટ્રોલિંગ યથાવત. અસામાજિક તત્વો સામે હવે અમદાવાદ પોલીસ એક્શનમાં છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ બાદ પોલીસ તંત્ર છે તે એક્શન મોડમાં આવ્યું. વસ્ત્રાપુર લેક વિસ્તારમાં લગાતાર પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે. શનિવાર અને રવિવાર હોવાના કારણે પેટ્રોલિંગ છે તેને વધુ તેજ કરાયું. ડીસીપી ઝોન 1 હર્ષદકુમાર પટેલ પણ મોડી રાત્રે ત્યાં પહોંચ્યા હતા. ન્યૂઝરૂમ સાથે ખાસ વાતચીત કરી. વસ્ત્રાપુર વિસ્તારમાં 120થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરાયો હતો. સાથે જ બ્લેક ફિલ્મ, ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સા સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી. ચેકિંગનો ઉદ્દેશ લોકો પાસેથી દંડ વસૂલવાનો નહીં, પણ લોકોને સાવચેત રહેવા અથવા તો અસામાજિક તત્વો છે તેને પકડવા માટે આ નાઇટ પેટ્રોલિંગ છે તે કરવામાં આવ્યું હતું. અલગ અલગ વિસ્તારોની અંદર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન બાદ પોલીસ અત્યારે નાઇટ પેટ્રોલિંગ કરી રહી છે. અને ત્યાર દરમિયાન જ્યારે વસ્ત્રાપુર લેક વિસ્તારની અંદર ઝોન 1નું જે નાઇટ પેટ્રોલિંગ હતું ત્યાં તેઓ પહોંચ્યા હતા. હર્ષદકુમાર પટેલે મોડી રાત્રે ન્યૂઝરૂમ સાથે ખાસ વાતચીત કરી. અમદાવાદમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આવતાની સાથે જ એક્શન જોવા મળી રહ્યું છે. જે આવતાની સાથે જ કડક સુરક્ષા બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. રાત્રિ પેટ્રોલિંગ પહેલા આપણે બતાવવાના પ્રયાસ કરું કે જ્યાં અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર રાત્રિ પેટ્રોલિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે. લગભગ 120 થી વધારે પોઈન્ટ એવા છે કે જ્યાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતું છે. રાત્રિ દરમિયાન કોઈ અસામાજિક તત્વો હોય તો તેમની સામે સ્થળ પર કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. બીજી તરફ બ્લેક ફિલ્મ કાચ સાથે નીકળતી જે 4 વ્હીલ છે તેમને રોકવામાં આવી રહ્યા છે. કોઈ શંકાસ્પદ જણાય તો તેમની પર તરત જ જે છે તે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે સાહેબ છે એમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરી અને જાણીએ કે સતત લગાતાર ત્રીજા દિવસે આજે ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે. સાહેબ, વસ્ત્રાપુર વિસ્તારની અંદર સતત લગાતાર ત્રીજા દિવસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કયા પ્રકારની વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે? કેટલા પોલીસ કર્મચારીઓ અહીંયા? આજે 9 ઓગસ્ટ 2026ના રોજ શહેરના મહત્વની જે 4 રસ્તાઓ છે અને પબ્લિક અવરજવર વાળા જે વિસ્તારો છે એવા આઈડેન્ટિફાઈ કરી આજે રાત્રે 12 થી 2 વાગ્યા સુધીમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. મોટા જંકશન ઉપર, જેમ કે આજે આપણે અહીંયા વસ્ત્રાપુર લેક 4 રસ્તા ઉપર ઊભા છીએ,
તો 120થી પણ વધુ પોલીસના જવાનો અને પોલીસ અધિકારીઓ વાહન ચેકિંગમાં જોડાયેલા છે. ખાસ કરી આ વાહન ચેકિંગનો આશય કોઈ નશાકારક પીણા પી અને કોઈ ડ્રાઇવિંગ ન કરે, એ પોતાની સાથે જરૂરી ડોક્યુમેન્ટ રાખે, હેલ્મેટ પહેરી અને ટુ વ્હીલર ચલાવે અને કોઈ પણ પ્રતિકાત્મક વસ્તુઓ જે છે, પ્રતિબંધિત વસ્તુઓ છે, એ પોતાની સાથે લઈ અને રાત્રે નીકળે નહીં, એ મુખ્ય આશય છે. સાહેબ, શું કાર્યવાહી સ્થળ પર કરવામાં આવી રહી છે? જો કોઈ કાળા કાચ સાથેની ગાડી લઈને નીકળે અથવા તો કોઈ શંકાસ્પદ વસ્તુ ઝડપાય તો કેવી રીતે ને શું કાર્યવાહી થાય છે સ્થળ પર? ખાસ કરી જ્યારે બ્લેક ફિલ્મની કોઈ ગાડી મળે તો એને બ્લેક ફિલ્મ રાખવા અંગેનો રોકડ દંડની પાવતી આપવામાં આવે છે. ત્યારબાદ કોઈ દારૂ પીધા પછી વાહન ચલાવતા હોય તો એની વિરુદ્ધમાં કાયદાકીય પગલાં હાથ ધરી ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને કોઈ પણ તલવાર, ભાલા, લાઠી જેવી વસ્તુઓ સાથે મળે તો પણ જીપી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી અને પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે. સાહેબ, જ્યારથી ચેકિંગ ચાલુ થયું છે ત્યારથી લોકોની અંદર એક જ ચર્ચા છે કે પોલીસ દંડ વસૂલી રહી છે. તો મેં અહીંયા પણ જોયું છે કે દંડ વસૂલવાની જગ્યાએ તમામ કર્મચારીઓ લોકોને સમજાવી રહ્યા છે કે હેલ્મેટ કેટલું જરૂરિયાત છે આપણી સેફટી માટે, ડોક્યુમેન્ટ રાખવા કેટલા જરૂરી છે. તો એ લોકોના મનમાં પણ એક વિશ્વાસ બેસાડવો હોય, પોલીસે અહીંયાથી એક પગલું જે છે તે આગળ વધાર્યું છે. આપના માધ્યમથી અમદાવાદ શહેરના તમામ નાગરિકોને અમદાવાદ શહેર પોલીસ વતી મારી નમ્ર વિનંતી અને અપીલ છે કે વાહન ચેકિંગનો જરા પણ આશય નાગરિકો પાસેથી દંડ વસૂલવાનો નથી. અમદાવાદ શહેર પોલીસ અમદાવાદના નાગરિકોની સલામતી ઈચ્છે છે, જેથી કરી કોઈ પણ વ્યક્તિ પાસેથી હેલ્મેટનો દંડ ન વસૂલી તેઓને ફરજિયાતપણે ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, હેલ્મેટ સાથે રાખવું વગેરે રીતે સમજાવવામાં આવે છે. એટલે કોઈ પણ અસામાજિક તત્વો મોડી રાત સુધી બજારમાં ફરતા ન રહે, ટુ વ્હીલર ઉપર જે જનાર નાગરિકો છે એ હેલ્મેટ સાથે રાખે, બ્લેક ફિલ્મની ગાડીઓ અમદાવાદ શહેરમાંથી ઘટે. આ તમામ ક્ષેત્રમાં અમદાવાદ શહેર પોલીસ અત્યારે ભગીરથ પ્રયત્નો કરી રહી છે. એનો જરાય પણ આશય નાગરિકો પાસેથી દંડ વસૂલવાનો નથી. સાહેબ, અહીંયાથી ઘણી બધી કમ્પ્લેનો એવી પણ મળે છે કે સાંજના 7 વાગ્યાથી લઈને રાતના 11 થી 12 વાગ્યા સુધી જે ખાણીપીણીની લારીઓ છે ત્યાં આગળ ગાડીઓના થપ્પા લાગી જાય છે, જેના કારણે ટ્રાફિક જામની વ્યવસ્થા સર્જાય છે. તો એ ક્લિયર કરાવવા માટે પોલીસ હવે શું પગલાં ભરશે? સમગ્ર અમદાવાદ શહેરમાં અત્યારે હાલ એ સર્વે ચાલી રહ્યો છે કે રાત્રિના જે 12 વાગ્યાથી લઈ 2 વાગ્યા સુધી વાહન ચેકિંગ ચાલે છે એના સિવાયનો ઇફેક્ટિવ ટાઈમ ઝોન અને ઇફેક્ટિવ એરિયા કયો છે કે જેમાં ટ્રાફિક મેનેજમેન્ટ, વાહન ચેકિંગ વગેરે વસ્તુઓ કરવાની જરૂરિયાત ઊભું થાય છે. તો આવનારા સમયમાં અલગ અલગ એરિયામાં અલગ અલગ ટાઈમ ઝોનમાં પોલીસ દ્વારા આ ડ્રાઈવ હાથ ધરવામાં આવનાર છે. સાહેબ, એક અંતિમ સવાલ છે. અસામાજિક તત્વોને શું સંદેશો આજની આ વસ્ત્રાપુરની લેકની આજે રખડતા હોય છે, ગુંડાગર્દી કરતા હોય છે, એઓને શું સંદેશો આજે આપના માધ્યમથી અસામાજિક તત્વોને એક જ લાઈનમાં સંદેશો પાઠવવાનો છે કે મોડી રાત્રે કે દિવસ દરમિયાન અસામાજિક તત્વો સામે અમદાવાદ શહેર પોલીસની સ્ટ્રેટેજી અને થિયરી એકદમ ક્લિયર છે, જેથી કરી આવા અસામાજિક તત્વોએ પોતાની આ જે કાર્યશૈલી અને કાર્ય પદ્ધતિ છે એ છોડી અને એક સારા નાગરિક તરીકે અમદાવાદના વિકાસમાં સહભાગી થાય એવી અમદાવાદ શહેર પોલીસની અપીલ છે. સાહેબ, આભાર વાતચીત કરવા બદલ. અને જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી રહે, સુલભ રહે તે માટેની તમામ વ્યવસ્થાઓ જે છે તે અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત કે તેમણે પણ ત્યારે ન્યૂઝરૂમના માધ્યમથી કહ્યું હતું કે અસામાજિક તત્વોને ચેતવણી આપી હતી કે જે અમદાવાદની શાંતિ દોરવાનો જે પણ પ્રયાસ કરી રહ્યા છે જેથી જજો રાત્રિના સમયે કોઈ એવી પ્રવૃત્તિ ન કરતા જેથી કરીને તમારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે. બાકી પોલીસનો દંડો જે છે તે ગમે ત્યારે ઉગામી શકે છે ને એવો દંડો એ અસામાજિક તત્વો સામે 24 કલાક હાજર રહેશે. પરંતુ જે સામાન્ય નાગરિક છે જેમને સમજાવવાના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એક ધારો તો પોલીસનો કે જે સામાન્ય લોકોમાં કે નીકળશું, પોલીસ અહીંયા રોકશે, એમને દંડ કરશે, પરંતુ અહીંયા જે દ્રશ્યો જોયા આપણે કે જ્યાં પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ છે એ લોકોને સમજાવી રહ્યા છે, હેલ્મેટ પહેરો, તમામ ગાડીઓના ડોક્યુમેન્ટ પાસે રાખો જેથી કરીને તમને કોઈ અગવડતા ન પડે. જો અકસ્માત થાય છે ને હેલ્મેટ હોય તો આપણે કેટલું નુકસાન થાય તેની પણ આપણે ખબર છે. એ જ ક્ષણ જે છે, એ જ શબ્દો જે છે તે પોલીસ દ્વારા પણ અહીંયા સામાન્ય લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પોલીસનું રાત્રિ પેટ્રોલિંગ. છેલ્લા 3 દિવસથી વિસ્તારમાં કડક બંદોબસ્ત વચ્ચે પોલીસની મેગા ડ્રાઈવ, જેમાં
મહિલા PSI થી લઈ અને PI સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ચેકિંગમાં જોડાયા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી. મહિલા PIએ ન્યૂઝરૂમ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી. છેલ્લા 3 દિવસમાં લોકોને દંડની જગ્યાએ સમજાવી રહ્યા હોવાની વાત પણ PIએ કરી. લોકોને વિશ્વાસ અપાવીએ છીએ કે અમે તમારી સેવામાં ઊભા છીએ. એ જ રીતના અલગ અલગ વિસ્તારોની અંદર પોલીસ દ્વારા અત્યારે રાત્રિ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અસામાજિક તત્વો સામે પોલીસે હવે તકતો ખસ્યો છે અને જે પણ અસામાજિક તત્વોએ રાત્રિ દરમિયાન બેફામ બનતા હોય છે તેની ઉપર કાર્યવાહી કરવા માટે પોલીસે અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર નાઇટ પેટ્રોલિંગ છે તે શરૂ કર્યું છે અને સતત 3જા દિવસે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારની અંદર કે જ્યાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ પેટ્રોલિંગની અંદર જોડાયા હતા અને ત્યાંથી PI દ્વારા જે પેટ્રોલિંગને લઈ ખાસ વાતચીત કરતા શું કહ્યું આવો જોઈએ. અમદાવાદની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી કરવા માટે અમદાવાદની પોલીસ હવે રાત્રિ પેટ્રોલિંગ કરી રહી છે. આપને આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં અમદાવાદના વસ્ત્રાપુર તળાવ વિસ્તારમાં છીએ કે જ્યાં તમને આજે લોકો ઊભા રહેલા છે એ તમામે તમામ રાત્રિના સમયે ચક્કર મારવા માટે નીકળ્યા, પરંતુ હેલ્મેટ નહોતા પહેર્યા, એમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ નહોતા, એટલા માટે જે છે તે તેમને અહીંયા ઊભા રાખવામાં આવ્યા છે. પોલીસ એમને સમજાવી રહી છે, એમને કોઈ દંડ નથી ફટકારવામાં આવી રહી. એકવાર મેડમને સાંભળી લે કે શું કહી રહ્યા છે, પહેલા એ પણ સાંભળી લોકોને. મેડમ, તમામ લોકોને અહીંયા રોકવામાં આવી રહ્યા છે, કોઈ પણ જાતની દંડનીય કાર્યવાહી નથી કરવામાં આવતી, લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી પોલીસ એવી રીતે કે રોડ ઉપર કોઈ હેલ્મેટ વગરનો મળી ગયો, વાહન ચેકિંગની ડ્રાઈવ ચાલતી, તો અમે દંડ આપતા હતા. એ લોકોના મનમાં એવું થઈ ગયું હતું, પબ્લિકના મનમાં, કે દંડ આપશે ને આપણે જતા રહીશું. પણ હવે દંડ નહીં, અમે એમને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે પોતાની સેફટી માટે એક ટ્રાફિક રૂલ પોતે ફોલો કરે અને હેલ્મેટ પહેરે તો પોતાની સેફટી માટે અને પરિવારની સેફટી માટે પણ હેલ્મેટ જરૂરી છે. અને એમને અત્યારે બધાને ભેગા કરીને સામૂહિક રીતે સમજાવીએ તો એક અમે એવો સંદેશો આપવા માંગીએ છીએ કે પોતાની જાતે જાગૃતતા આવે કે મારા માટે પહેરવાનું છે હેલ્મેટ. એટલા માટે અમે સમજાવી રહ્યા છીએ અત્યારે બધાને ભેગા કરીને. આ રીતે કોઈને દંડ નથી આપવામાં આવતો અને બધાને ફરીથી હેલ્મેટ પહેરીને જ રોડ ઉપર નીકળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. જે લોકોને ઊભા રાખ્યા છે એમને જ પૂછે, અહીંયા તમને ઊભા રાખવામાં આવે, હેલ્મેટ નહોતું પહેર્યું, પોલીસે તમને પૂરતું સમજાવ્યું છે હેલ્મેટ આપણી સેફટી માટે છે, કેટલું યોગ્ય કામ પોલીસ કરી રહી છે? સંપૂર્ણપણે યોગ્ય કામગીરી પોલીસ દ્વારા થઈ રહી છે. રાત્રિના પેટ્રોલિંગ કરી રહ્યા છે, જે અસામાજિક તત્વો છે જેના કારણે અમદાવાદને ભોગવવું પડે છે, અનેક વખત બદનામ કરતા હોય છે, એવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. પોલીસની કામગીરી કેવી લાગી? સંપૂર્ણ રીતે સારી કામગીરી ચાલી રહી છે પોલીસની અને અમે એમાં સહયોગ આપીએ છીએ બધું સવાલ. તો જે પોલીસ કહે છે હેલ્મેટ પહેરવાનું, તમામ ડોક્યુમેન્ટ લીગલ છે સાથે રાખવાનું, તો હવે તે રાખશે? હા, ચોક્કસ ચોક્કસ. હવે નિયમિત પ્રમાણે આપણે ધ્યાન રાખીશું. તો જુઓ કે જે રીતે પોલીસની છબી જે લોકો ખરડવાના પ્રયાસો કરી રહ્યા છે એવા લોકોને પણ અહીંયાથી સંદેશ છે. સાથે જ અમદાવાદ પોલીસ ખૂબ સારું કામ કરી રહી છે. સારું કામ કરતા હોય એને બિરદાવવા પણ જોઈએ, એ અમારો પણ હક છે કે એમને બિરદાવવા જોઈએ. જે જગ્યાએ જ્યાં પણ કોમ્બિંગ ચાલુ છે, જે જગ્યાએ જ્યાં પણ ચેકિંગ ચાલુ છે, ત્યાંથી અમે જઈ રહ્યા છે, ત્યાંથી અમે ચેકિંગ પણ કરી રહ્યા છે. ને પોલીસના અધિકારીઓ છે તેમની સાથે વાત પણ કરી રહ્યા છે કે ચેકિંગનું માત્ર કારણ શું, ચેકિંગ પાછળનું કારણ શું, તો કે લોકોમાં એક વાત ઉજાગર થાય, પોલીસ પ્રત્યેનો પ્રેમ ઉજાગર થાય કે પોલીસ પ્રજાનો મિત્ર છે. એ સૂત્ર જે છે તે અહીંયાથી સાર્થક થાય તેવું કામ અમદાવાદની પોલીસ અત્યારે કરી રહી છે. અમદાવાદના વસ્ત્રાપુરના આ તમે દ્રશ્યો જોયા, અહીંયા પોલીસ જેને રોકી રહી હતી એ લોકોને પણ તમે સાંભળ્યા, પોલીસને પણ તમે સાંભળી કે કેવી રીતે કામગીરી કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન કુલદીપ સુદ્રા સાથે ભાવિક સુદ્રા, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.